નમસ્તે મિત્રો, આજે આપણે આ વિડીયોમાં કરીશું એક મજેદાર ટેસ્ટ। શું તમે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ કરતાં સ્માર્ટ છો? હા મિત્રો, આજે હું તમને પૂછવા જઈ રહ્યો છું 10 મસ્ત દિમાગ હિલાવી દેનારા પ્રશ્નો, જેમાં તમારું જીકે, લોજિક અને કોમન સેન્સ ત્રણેયની પરીક્ષા થશે। ચાલો જોઈએ તમે કેટલા સ્માર્ટ છો। તો તૈયાર રહો અને લાઈક કરો જો તમારું દિમાગ પણ ફૂલ ચાર્જ છે। સિમ્પલ બટ ટ્રિકી રાઉન્ડ 1। પ્રશ્ન 1, ભારતનો સંવિધાન કયા વર્ષમાં લાગુ પડ્યો હતો? ઓપ્શન એ 1947, ઓપ્શન બી 1948, ઓપ્શન સી 1949, ઓપ્શન ડી 1950। જવાબ આપવા માટે તમને 5 સેકન્ડ મળે છે। શું છે જવાબ? કોમેન્ટ કરો। તો દોસ્તો, આનો સાચો જવાબ છે 26 જાન્યુઆરી 1950। ડી ઓપ્શન એ રાઈટ છે, 1950। અને એ દિવસને આપણે ગણતંત્ર દિવસ તરીકે પણ ઉજવીએ છીએ। તો ચાલો બીજા પ્રશ્ન ઉપર જઈએ। પ્રશ્ન, પૃથ્વીનો સૌથી મોટો મહાસાગર કયો છે? ઓપ્શન એ હિન્દ મહાસાગર, ઓપ્શન બી શાંત મહાસાગર, ઓપ્શન સી એટલાન્ટિક મહાસાગર, ઓપ્શન ડી આર્કટિક મહાસાગર। તમને 5 સેકન્ડનો સમય મળે છે જવાબ દેવા માટે। તો જવાબ કોમેન્ટ કરો, ફટાફટ જવાબ કોમેન્ટ કરો। ચાલો તો આપણે જવાબ જાણીએ। શાંત મહાસાગર, બી ઓપ્શન એ રાઈટ છે। પેસિફિક ઓશન પણ એને કહેવામાં આવે છે, જે પૃથ્વીની સપાટીનો લગભગ 30% ભાગ આવરી લે છે, શાંત મહાસાગર છે। ચાલો તો ત્રીજા પ્રશ્ન ઉપર જઈએ। શેરલોક હોમ્સ નામનો પ્રખ્યાત પાત્ર કોણે લખ્યો હતો? તો ઓપ્શન એ ચાર્લ્સ ડિકન્સ, ઓપ્શન બી આર્થર કોનન ડોયલ, ઓપ્શન સી માર્ક ટ્વેન, ઓપ્શન ડી શેક્સપિયર। તો આનો સાચો જવાબમાં આપવા માટે તમને 5 સેકન્ડનો ટાઈમ મળે છે। તો જવાબ કોમેન્ટ કરો। તો ચાલો મિત્રો, સાચો જવાબ આપણે જાણીએ। આનો સાચો જવાબ છે ઓપ્શન બી આર્થર કોનન ડોયલ। તે પાત્ર એટલું લોકપ્રિય થયું કે લોકો માનતા હતા કે એ ખરેખર જીવતો હતો। રાઉન્ડ બીજો, કોમન સેન્સ ચેક। ક્વેશ્ચન નંબર 4, એક વિમાન ભારતથી પાકિસ્તાન જઈ રહ્યું છે। અડધું વિમાન સરહદ ઉપર ક્રેશ થાય તો બચેલા લોકોને કયા દેશમાં દફનાવવામાં આવશે? તો આનો જવાબ દેવા માટે તમને 5 સેકન્ડનો ટાઈમ મળે છે। વિચારીને જવાબ આપો। તો ચાલો મિત્રો, આનો જવાબ આપણે જાણી જઈએ। ક્યાંય નહીં, કારણ કે બચેલા લોકોએ દફનાવવામાં નથી આવતા। થોડું સ્મિત સાથે કોમન સેન્સ ટેસ્ટ। ક્વેશ્ચન નંબર 5 ઉપર જઈએ। જો 5 મશીનો 5 મિનિટમાં 5 વસ્તુ બનાવે તો 100 મશીનો 100 વસ્તુ કેટલી મિનિટમાં બનાવે? આના માટે તમને 5 સેકન્ડનો ટાઈમ મળે છે। તો આનો જવાબ કોમેન્ટ કરો, વિચારીને જવાબ આપો। તો આનો રાઈટ આન્સર આપણે જાણીએ। 5 મિનિટ છે આનો રાઈટ આન્સર, કારણ કે દરેક મશીન 5 મિનિટમાં એક જ વસ્તુ બનાવે છે। રાઉન્ડ નંબર 3, ઇન્ડિયા વોચ વર્લ્ડ જીકેના ક્વેશ્ચનો વિશે ચર્ચા કરીએ। ક્વેશ્ચન નંબર 6, ભારતનો પહેલો ઉપગ્રહ આર્યભટ્ટ કયા વર્ષમાં લોન્ચ થયો હતો? ઓપ્શન એ 1972, ઓપ્શન બી 1975, ઓપ્શન સી 1980, ઓપ્શન ડી 1992। તો આનો જવાબ આપવા માટે તમને 5 સેકન્ડનો ટાઈમ મળે છે। તો જવાબ કોમેન્ટ કરો। ચાલો આપણે સાચો જવાબ જાણીએ। આનો સાચો જવાબ છે 1975, અને એ સમયના પ્રધાનમંત્રી હતા ઇન્દિરા ગાંધી। આર્યભટ્ટનું નામ આપણા મહાન ગણિતજ્ઞ પરથી રાખવામાં આવ્યું હતું, જેમનું નામ હતું આર્યભટ્ટ, અને એમના નામ ઉપરથી જ આ ઉપગ્રહનું નામ રાખવામાં આવ્યું। ક્વેશ્ચન નંબર 7 ઉપર જઈએ। દુનિયાનો સૌથી મોટો રણ કયો છે? તો તમે જવાબ આપી શકો છો, કોમેન્ટ કરીને જણાવો। આનો સાચો જવાબ છે એન્ટાર્કટિકા। હા મિત્રો, ઠંડુ રણ પણ હોઈ શકે। રણનો અર્થ માત્ર ગરમી નહીં પણ વરસાદના અભાવ પણ છે। ક્વેશ્ચન નંબર 8, ભારતનો કયો રાજ્ય ચા
બગીચાઓ માટે વિશ્વ પ્રસિદ્ધ છે? એવો પ્રશ્ન છે કે ભારતનું કયું રાજ્ય ચાના બગીચાઓ માટે વિશ્વ પ્રસિદ્ધ છે? તો આનો જવાબ તમે કોમેન્ટ કરો. 5 સેકન્ડમાં તમે જવાબ આપો. શું છે આનો રાઈટ આન્સર? ચાલો આપણે જાણીએ. અસામ. અસામ રાજ્ય એ રાઈટ આન્સર છે, જેને ચાનો બગીચો કહેવામાં આવે છે. અહીં દર વર્ષે લાખો ટન ચા ઉત્પન્ન થાય છે અને દુનિયાના સૌથી મોટા ચાના બગીચામાં અસામ જ છે. જે વિશ્વનો સૌથી મોટો ચાનો બગીચો છે અસામ. તો રાઉન્ડ નંબર 4 ઉપર જઈએ. બોનસ સ્માર્ટ રાઉન્ડ. ક્વેશ્ચન નંબર 9. જો તમે તડકો, વરસાદ, પવન ત્રણેય સહન કરી શકો છો તો તમે શું છો? આનો જવાબ તમે કોમેન્ટ કરીને જણાવજો. તમને 5 સેકન્ડનો ટાઈમ મળે છે. ફટાફટ જણાવો જવાબ. ચાલો આપણે આનો જવાબ મેળવી લઈએ. આનો જવાબ છે એક ઝાડ, ટ્રી, જે ત્રણેય વસ્તુ સહન કરી શકે છે: તડકો, વરસાદ અને પવન. અને તે ફરિયાદ પણ નથી કરતું, કારણ કે ઝાડ એ જ છે જે ક્યારેય ફરિયાદ નથી કરતું, પણ હંમેશા આપે છે. તે ફળ પણ આપે છે, ઓક્સિજન પણ પૂરતો પાડે છે અને હવાને શુદ્ધ પણ રાખે છે, અને વરસાદ લાવવામાં પણ ઉપયોગી છે. એટલે વૃક્ષો વાવવા જોઈએ. વધુને વધુ વૃક્ષ વાવો અને વધુને વધુ વૃક્ષ ઉગાડો અને જંગલને વધારો અને પર્યાવરણને શુદ્ધ રાખો. આપણે લાસ્ટ અને ફાઇનલ ક્વેશ્ચન ઉપર જઈ રહ્યા છીએ. ક્વેશ્ચન નંબર 10. વિશ્વનું પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ કયું છે? આનો જવાબ કોમેન્ટ કરો. 5 સેકન્ડનો ટાઈમ મળે છે તમને. તો મિત્રો, ચાલો આપણે આનો સાચો જવાબ જાણીએ. સ્પુટનિક 1 એ આનો રાઈટ આન્સર છે. સ્પુટનિક 1, જે 1957માં રશિયાએ લોન્ચ કર્યું હતું અને ત્યારથી જ શરૂ થયો હતો સ્પેસ રેસ. તો મિત્રો, તમે કેટલા પ્રશ્નોના સાચા જવાબ આપ્યા કોમેન્ટમાં લખજો. 10માંથી તમારો સ્કોર શું રહ્યો? જો 8 કે વધારે સાચા હોય તો તમે ખરેખર હાઈસ્કૂલના સ્ટુડન્ટ કરતાં વધુ સ્માર્ટ છો. તો આવા જીકે અને જનરલ નોલેજના અને અવનવું જાણવા માટે, મજેદાર વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક, શેર કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં દરેક વિડીયોની અપડેટ માટે. આજે માટે આટલું જ. મળીશું આવી જ ઇન્ટેલિજન્ટ નોલેજભરી વાતોમાં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.